બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ સર્જાયો છે। જિલ્લા મથક પાલનપુરમાં વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। અચાનક શરૂ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। દાંતીવાડા, દાતા, વડગામ, પાલનપુર અને કાંકરેજ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ નોંધાયો હતો। આજે ભારે ઉકળાટ બાદ પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ગરમીથી રાહત મળી હતી। અચાનક શરૂ થયેલા વરસાદે પાલનપુરના રસ્તાઓને ભીંજવી દીધા હતા। થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી 2 કિલો 852 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલા આરોપીની ઓળખ થરાદના ભાપડી ગામના પ્રકાશભાઈ દેવસીભાઈ ઉર્ફે દેવાભાઈ રબારી તરીકે થઈ છે। તેની બોલેરો ગાડીમાંથી આ ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો હતો। ઝડપાયેલા અફીણની બજાર કિંમત 71,300 રૂપિયા આંકવામાં આવી છે। અંબાજી શક્તિપીઠ ખાતે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે નિઃશુલ્ક ભોજન પૂરું પાડતું અંબિકા ભોજનાલય આજથી નવીન હંગામી બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવ્યું છે। આસો નવરાત્રિના અંતિમ દિવસે ભોજનાલયનું ઉદ્ઘાટન કરાયું। ભોજનાલયના ઉદ્ઘાટન પ્રસંગે નાની બાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। બાળાઓને કુમકુમ તિલક કરીને પ્રવેશ અપાયો હતો અને તેમને ભેટ સ્વરૂપે ટિફિન બોક્સ પણ આપવામાં આવ્યા હતા। પૂજા અને આરતી કર્યા બાદ ભક્તોને ભોજન પીરસવામાં આવ્યું હતું। આસો નવરાત્રિનો અંતિમ દિવસે અંબાજીમાં ભક્તો ઉમટ્યા। માતાજીની આરતી બાદ મહાદેવની આરતી, શિવશક્તિના અદ્ભુત દર્શન। આસો નવરાત્રિ પર્વ દરમિયાન મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। બોલમારી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું। દૂર દૂરથી આવેલા હજારો ભક્તો માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા। નવરાત્રિના પાવન પર્વ પર ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે દર્શનાર્થે આવતા હોય છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2025-26 અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા કક્ષાના પ્રતિનિધિ, નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અને સભ્ય સચિવ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવેલ છે। દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબીની પરંપરાગત મિજબાની માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે પણ શહેરમાં 50થી વધુ દુકાનો અને સ્ટોલ પર ફાફડા જલેબીનું વેચાણ થશે, જેમાં 1000 કિલોથી વધુ ફાફડા જલેબી વેચવાની વેપારીઓને આશા છે। જોકે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં આશરે 10% વધારો જોવા મળ્યો છે। ગુરુવારે જિલ્લામાં ઠેર ઠેર દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે, જ્યાં શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે। પાલનપુરના ગુરુ નાનક ચોકમાં ગુરુવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સવારે 9 થી 11 વાગ્યા સુધી વિજયાદશમી નિમિત્તે જાહેર શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદ્ય શક્તિ માં દુર્ગાની શક્તિનો પ્રસાર સમગ્ર હિન્દુ સમાજમાં કરવો અને દૈત્યોનો સંહાર કરવાની શક્તિની પ્રાપ્તિનો આભાસ કરવો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રજાજનોને ધાર્મિક ભાવના સાથે ભાગ લેવાની અપીલ કરવામાં આવી છે। થરાદથી સાંચોર તરફ જતા ભારતમાલા રોડ પર આવેલા ટોલનાકા પર મનમાની કરાતી હોવાના આક્ષેપ સાથે નજીકના માલુપુર ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે। થરાદથી સાંચોર તરફ જતા ભારતમાલા રોડ પર આવેલા ટોલનાકા પર ફરજ બજાવતા સ્ટાફ દ્વારા માલપુરના ગ્રામજનો સાથે મનમાની કરાતી હોવાની ફરિયાદ ઉઠી છે। આ અંગે સ્થાનિક રહીશ લક્ષ્મણભાઈ નાઈએ આક્ષેપ કર્યો હતો કે લાગવગવાળા ઘણા વાહન ચાલકોને ટેક્સ લીધા વિના પસાર થવા દેવામાં આવે છે, જ્યારે આજુબાજુના ગામના લોકો પાસેથી પૂરો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। લાખણીના નાદલા ગામના શહીદ જવાનોને પાર્થિવ દેહ પહોંચ્યો માદરે વતન। નાદલા ગામે શહીદ જવાન ભાવેશકુમાર ચૌધરીના પાર્થિવ દેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર। ધાનેરાથી નાદલા ગામ સુધી શહીદ જવાનોની યોજાઈ અંતિમ યાત્રા। દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર શહીદ જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા। જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેડ વિસ્ફોટમાં જવાન શહીદ થયા હતા। 18 મેડિકલ આસિસ્ટન્ટ કોર્પ્સમાં શહીદ ભાવેશ ચૌધરી સિપાઈ હતા।
ગાંધીનગર સમીપે આવેલ રૂપાલ ગામે ઘીની નદીઓ રસ્તા પર વહી હતી. શ્રી વરદાયની માતાજીની પલ્લી પર હજારો લીટર ઘીનો અભિષેક લોકોએ માતાજીને કરી ધન્યતા અનુભવેલ. માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો શ્રદ્ધા સહ ઘી પલ્લીમાં ઠાલવી રહ્યા હતા.